નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. ચૈત્રી મહિનાની નવરાત્રી શરૂ થઈ રહી છે. નવલી નવરાત્રીઓની ખૂબ શુભકામનાઓ. માતાજી તમારી પર દરેક કૃપા વરસાવે, આશીર્વાદ વરસાવે. आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास, हर पल शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, माँ शारदा से ज्ञान मिले, चाणक्य से बुद्धि मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कुलदेवता से आशीर्वाद मिले, स्नेही जनों से याद मिले. ऐसी चालना करने वाले आज आपको हम मिले. चैत्र महीना ની દરેક નવરાત્રીની ખૂબ શુભાશીષ. આ ચૈત્રી નવરાત્રીમાં માં તમારા ધાર્યા કામ પૂરા કરે અને દરેક જગ્યાએ સફળ થાવ તેવા શુભાશીષ સાથે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે ભાઈ, કાલનું પંચાંગમાં તારીખ તમે જોવા જાઓ તો 10/4/2024 ને બુધવાર છે. વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ બીજ છે. કાલે ચૈત્ર મહિનાની બીજ રહેશે. રાશિ મેષ રાશિ, મૂળાક્ષર અ, લ અને ઈ. નક્ષત્ર રેવતી ભરણી સાથે જોડાશે. તો જે યોગ છે એ વૈધૃત નામનો યોગ રહેશે. કરણ કિસ્તુંદન રહેશે જે સવારના 10 સુધી ચાલશે. સૂર્ય રાશિ જોવા જાઓ તો સૂર્ય રાશિ મીન અને ચંદ્ર રાશિ મેષ છે. સૂર્યોદય તમે જોવા જાઓ તો 6:23 નો અને સૂર્યાસ્ત 6:58 નો છે. 7:19 નો ચંદ્રોદય તો ચંદ્રાસ 8:51 નો જોવાઈ રહ્યો છે. અભિજીત મુહૂર્ત જોવા જાઓ તો કાલે અભિજીત મુહૂર્ત 12:16 થી 1:06 અને રાહુકાળ 3:49 થી 5:22 છે. કાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ચેટીચંદ સાથે કાલે બુધવારનો દિવસ. શક્ય હોય તો એક બુધ કવચનો પાઠ અને ગણપતિ ભગવાનને દુર્વા અર્પિત કરજો, લાભ થશે. ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી જીવનમાં આગળ સુખ સમૃદ્ધિ આવે. અને સિદ્ધ કુંજિકા સ્તોત્રમ ચૈત્રી નવરાત્રી ચાલે છે. દરેક દર્શક મિત્રો એક શક્ય હોય તો આ 9 દિવસમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરજો. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાથી ધાર્યા કામની સફળતા થશે અને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 6:23 થી 7:57 નું. પછી આવશે અમૃત ચોઘડિયું 7:57 થી 9:32. શુભ ચોઘડિયું 11:06 થી 12:40. પછી લાભ ચોઘડિયું 5:24 થી 6:58 કલાકનું રહેશે. તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. આ ચોઘડિયા પ્રમાણે કરેલું કામ જીવનમાં તમને સારું ફળ આપે છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે રાતના 8:24 થી 9:49 અને 9:49 થી 11:15 નું છે. તો આ છે દિવસ રાતના ચોઘડિયા. જી બેન. જી મહારાજ, હવે જે લોકોના જન્મ તારીખનો સરવાળો 4 અંક થતો હોય છે તેવાના ભવિષ્ય કેવું રહેશે અને તે જાતકોનું આવનારું ભવિષ્ય કઈ દિશા તરફ જશે તે જણાવો. ચલો, આપણે અત્યારે જન્મ તારીખ વિશે આપણે વાત કરીએ છીએ. તો ટોટલ જેની જન્મ તારીખનો સરવાળો 4 આવતો હોય તેવા લોકો જીવનમાં શું કરે છે અને શું કરી શકે છે. તો અંક 4, એક તો જે લોકોનો જન્મ તારીખનો સરવાળો ટોટલ 4 થતો હોય, એક જ ટેવને અનુસરનારા હોય, એમને એકની એક ટેવ રિપીટ થતી હોય. બીજું, પોતે વ્યવસ્થિત રહેતા હોય, વલણ નિશ્ચિત હોય તેવા હોય, વફાદાર, મહેનતુ અને ઉત્સાહી હોય. વફાદાર તો હોય, સાથે મહેનતુ અને ઉત્સાહી પણ હોય. ધૈર્યવાન અને શાંત હોય,
સાચી મૈત્રી કરનારા હોય, સાચા મૈત્રીઓ સાથે મિત્રતા નિભાવનાર વ્યક્તિ હોય, હિચકિચાટ વગર જવાબ આપનારા હોય, ચોખ્ખાને ચોખ્ખું કહી દે, હિચકચાટ વગર એમને એવું લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે, તે ખોટાને ખોટું કહી દેવા વાળા હોય છે. પછી એમના ઉપલા અધિકારી હોય કે સામે કોઈ પણ વ્યક્તિ હોય, ચોખ્ખું ચટ. બીજું, જીવો અને જીવા દો, લોકોની મદદ કરનારા હોય છે અને એવા સારા સમાજ સુધારક પણ હોય છે. સમાજ માટે એક આદર્શ વ્યક્તિ બની શકે હોય, સમાજ માટે એક અનોખું નામ કરી દે તેવા આ વ્યક્તિઓ જાતકો હોય છે. સાથે ક્યારેક તે કેવો અમુક વખત આ લોકો જન્માંક 4 ને મૂળાંક 4 વાળા ડંખીલા બની જાય, થોડીક ઈર્ષા દેખાય, પાછી એકલવાયા ને નિરાશ થઈ જાય, કોઈક વખત કારણ વગર નિરાશ થઈ જાય, એકલવાયા થઈ જાય. ઓછા મિત્રો હોય, જાજા મિત્રો ગમે નહીં, 2-4 વ્યક્તિઓ જોડે રોજિંદા જીવનમાં ચાલતા હોય અને દરેક માટે કોયડા સમાન હોય. ક્યાંક ને ક્યાંક કે કલ્પનાઓમાં જીવનારા, બાહ્ય દ્રષ્ટિમાં જીવનારા હોય છે. સાથે દરેક વ્યક્તિઓને માન સન્માન આપનારા હોય છે. જેમનો જન્માંક ને મૂળાંક 4 હોય એ લોકો માટે દરેક વ્યક્તિઓ સમાન ને દરેક વ્યક્તિઓને માન સન્માન સાથે બોલનારા હોય. કદાચ એમના શત્રુઓ પણ એક વખત એમની સામે આવે તો એક વખત એમને માન સન્માન સાથે વાત કરે. તો આ છે જેનો જન્માંક ને મૂળાંક 4 છે. હવે આવતીકાલે આપણે વાત કરીશું જેનો જન્માંક ને મૂળાંક 5 હોય તેવા જાતકો કેવા હોય અને તેમનું આવનારું ગુણધર્મ વ્યક્તિત્વ કેવું હોય. તો આજે જન્માંક 4 વિશે આટલું. કાલે વાત કરીશું જન્માંક 5 માટે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને તમારી ઉર્જાનું સ્તર ખૂબ સારું રહે, ઊંચું રહે. મિત્ર તથા સંબંધીઓ સાથે મજા માણી શકો છો. નોકરી બદલવાથી અથવા તો નોકરીમાં નવીનતા લાવવાથી લાભ મળશે. મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત થાય. ગોલ્ડન શુભ કલર, શુભાંક 1 રહે. વૃષભ રાશિને ધન ખરાબ થઈ શકે, પૈસાની હાનિ થઈ શકે. પરિવારના સભ્યોને રાઈનો પહાડ ના બનાવે તેનું ધ્યાન રાખે. કામની પ્રશંસા થાય. પોતે નસીબદાર હોવ તેવું અનુભવ કરી શકો. વાયોલેટ શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિ, ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત થશે. કોઈ જૂના નવા કાર્યો થઈ શકે. લોકોનું સમર્થન મળે. મહત્વના કામ અને અન્યની મદદ વિના પોતે આગળ વધી શકો છો. સોનેરી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ, સ્વાસ્થ્યની સંભાળ લેવી જરૂરી છે. સ્વાસ્થ્યની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. ભવિષ્ય માટે કોઈ નવી યોજના બની શકે છે. ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ બને. ઘરના બાકી રહેલા કામ પૂર્ણ થાય. કોઈ કામ અટવાઈ ગયું છે, પૂર્ણ નથી થતું, તો એ બધા બાકી રહેલા કામ પૂર્ણ થાય. અદ્ભુત સરપ્રાઈઝ ને અદ્ભુત જગ્યા ઉપર જવાનું થશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરવામાં આવે તો સિંહ રાશિ વાળા જાતકો પૈસાનું મહત્વ સમજાય. અન્યનો પ્રભાવિત કરવાની એક અનોખી કળા ઊભી થાય. સમયની કિંમત સમજાય. નાની મોટી મુશ્કેલીમાં ફસાવો નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિ, સૌથી પ્રિય સપનું સાકાર થાય. આવેશ કાબુમાં રાખજો. પોતાનો આવેશ કાબુમાં રાખજો. ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ના આપવા દેશો. કામના સ્થળે ગમતી વ્યક્તિને મળી શકો છો. મનપસંદ વ્યક્તિનો
સાથે દિવસ સંપૂર્ણપણે સારો જાય. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો 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 જન્મ તારીખ 6/62. અવાજ નથી આવતો, મોટેથી બોલો. હાલો. હા. જી બેન, હા, જન્મ તારીખ 6/62. ફરીવાર બોલજો બેન. 6/62. જી, હવે સમય અને સ્થળ કહેશો. સ્થળ જામનગર. જી સ્થળ જામનગર જી જી અને સમય રાતના 11 વાગે. જી બેન, પ્રશ્ન જણાવો આપનો. આગળનું ભવિષ્ય કેવું છે? જી મિથુનનો ચંદ્ર, કન્યાનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. 7મા સ્થાનમાં કેતુ છે અને મંગળ, રાહુ, શનિ જોડે બેઠા છે. આગળ જતા એક તો કમરને લગતી કે સ્નાયુઓને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, પૈસા રોકાણ કરતા પહેલા 100 વાર વિચારીને રોકાણ કરીશું, એનું ખાસ ધ્યાન રાખીશું. તો આ વસ્તુ છે, આ વસ્તુઓનું ધ્યાન રાખો, હેરાનગતિ નહીં થાય. નિત્યક્રમ પ્રમાણે દરરોજ સંકટ મોચનનો પાઠ કરવાથી જીવનમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હાલો. જી બેન. કપન બાબતમાં વિશે પૂછવાનું છે. એમનું 21/2/91. જી, સમય અને સ્થળ. જન્મ સમય સવારે 5 થી 6 ની વચ્ચે જી અને સ્થળ પોલકી. એક વખત સંબંધ થઈ ગયો છે, 1 વર્ષ પછી છૂટું થઈ ગયું. પાછું ક્યારે છે? ત્યાં પહેલી વખતે બહુ જ સંઘર્ષ ને આમ કષ્ટ બધી બહુ પડ્યું હતું. 31 વર્ષે થયો. પાછું હવે અત્યારે પાછું છૂટી છે ને તો મેળ ન આવતો. એમાં એવું છે, 7મા સ્થાન એટલે જે લગ્ન સ્થાન છે ત્યાં ગુરુ કેતુનો ચંડાલ યોગ બન્યો છે બેન, જેના કારણે જીવનમાં એમને હેરાનગતિ રહે છે. ગુરુ કેતુનો ચંડાલ યોગ 7મા સ્થાનમાં કર્ક રાશિનો જીવનમાં હેરાનગતિ કરે ને કરે. હવે નિત્યક્રમ પ્રમાણે એક તો એમને પીપળે જળ ચડાવવાનું કહો. સવાર ઉઠીને એક માળા ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની કરે. એક ઓપેલ નામનો રત્ન આવે છે, ઓપેલ નામનો રત્ન પહેલી આંગળીમાં જો પોતે પહેરશે તો એમને એનાથી લાભ જણાશે. પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન નિયમિત કરે, એનાથી પણ લાભ થશે. આટલું કરાવો, એમના 1 વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી બેન. હા, મારે દીકરી વિશે પૂછવું છે. જી એનું જન્મની તારીખ છે 17/4/96. જી જન્મ સમય છે સાંજે 6:30 વાગે અને જન્મ સ્થળ છે જામજોધપુર. જી ને સવાલ એમ છે કે એમને કોઈ સારા માગા નથી આવતા સગાઈ માટે, ને એમને સગાઈનો યોગ ક્યારે છે ને શું કોઈ મંગળ ગ્રહ કે દોષ કે કઈ છે કુંડલીમાં? મીન રાશિનો ચંદ્ર, રેવતી નક્ષત્ર, અમાસનો જન્મ છે. એક તો એનો જન્મ અમાસનો છે ને બુધવારનો દિવસ છે. શનિ કેતુ અને ચંદ્ર કેતુ એટલે શ્રાપિત યોગ ને ગ્રહણ દોષ બંને છે, અને એ બી 6ઠા સ્થાનમાં છે. છોકરીની તબિયતની થોડી તમારે તકેદારી રાખવાની છે, ખાસ કરીને એને કોઈ પણ પ્રકારના સ્નાયુઓને લગતી સમસ્યા ના થાય એનું ધ્યાન રાખવાનું છે. બીજું, લોખંડ અને અગ્નિથી એને સાવધાન રહેવાનું છે. મંગળ શનિ છે, જોડે કેતુ ને ચંદ્ર બંને બેઠા છે, એટલે લોખંડ ને અગ્નિથી કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. નિત્યક્રમ પ્રમાણે એક એલેક્ઝાન્ડર અથવા તો એક્વામરીન નામનું જો રત્ન પોતે પહેરે, પેન્ડલ બનાવીને કાં તો વીટીમાં, તો સારું રહેશે. અને બીજું, શંકર ભગવાનની પૂજા ઉપાસના કરે. દૂધ અને પીળી સરસવ, સફેદ દૂધ એની અંદર પીળી સરસવ ચડાવીને જો નિત્યક્રમ ચડાવશે ભગવાન શંકરને તો એનાથી એને લાભ થશે. અને નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવે, તેનાથી લાભ થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હાલો કિશન મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. હા, મારો પ્રશ્ન બેબી નો છે. 27/6/2006 પોરબંદર ને સમય છે 26 તારીખની રાત્રે 3 વાગે ને 8 મિનિટે. જી
હા, પ્રશ્નમાં એવું છે કે કિશન મહારાજ એને છે ને ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ નું કરવું, તો એના માટે કેટલું ફાયદાકારક છે કે શેર બજારનું ને એવું શું કરી શકે એની કુંડલી પ્રમાણે ઈ? જો મિથુન રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, પુનઃવસુ નક્ષત્ર, બીજની તિથિ અને મંગળવારનો દિવસ છે. કુંડળી સારી છે. ડિજિટલ માર્કેટિંગમાં બેન આગળ વધે તો વાંધો નથી. શુક્ર સારો, ગુરુ સારો, ચંદ્ર સારો, 3 ગ્રહો બહુ સારા છે, તો એને વાંધો નથી, આગળ વધારો. હવે એને શક્ય હોય તો એને કહેવાનું છે દરરોજ જે સવારે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, જેથી એને આ વેપાર ધંધામાં લાભ રહે, એને વેગ મળે. એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી નિત્યક્રમ પ્રમાણે કરાવડાવજો, એને બહુ સારું છે. અને કબૂતરને ચણાની દાળ અને સફેદ ચોખા બંને મિક્સ કરીને કબૂતરને ચણ આપે, એનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, શ્રી માતાજી. જય માતાજી. જન્મ તારીખ 21/8/1997, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 થી 7 માં. એનું આગળનું ભવિષ્ય કેવું છે કિશન મહારાજ, અને એને લગ્ન ભંગ છે, લાઈફ પાર્ટનર કેવું હાલશે? મીનનો ચંદ્ર, કર્કનું લગ્ન છે. શનિ ચંદ્રનો વિષયોગ છે. એના જીવનમાં એને પીળી સરસવને દૂધનું નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને પાણી ચડાવશે તો 100% એને લાભ રહેશે. આગળના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી, બસ આટલું કરે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. 6/1/2008 જન્મ તારીખ છે. જી. સ્થળ અને સમય? સ્થળ માણસા જી. અને બપોરે 2:08 સમય છે. જી બેન, પ્રશ્ન કહેશો આપનો? આગળનું ભવિષ્ય કેવું રહેશે? વૃશ્ચિકનો ચંદ્ર છે, મેષનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, 13ની તિથિ અને રવિવારનો દિવસ છે. શુક્ર ચંદ્ર બહુ જ સારા છે, બુધ પણ બહુ સારો છે. શનિ કેતુ છે, શનિ કેતુના કારણે કદાચ હેરાનગતિ થાય તો એને નિત્યક્રમ પ્રમાણે બાજરીનો રોટલો ગાયને ખવડાવવાનું રાખે, અને દરરોજ ના થઈ શકે તો દર શનિવારે ખાસ બાજરીનો રોટલો ગાયને ખવડાવે. બીજું, નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજના મંત્ર જાપ કરે, શનિ ચાલીસા કરે રોજ સાંજે, લાભ રહેશે અને આગળ વધશે, જીવનમાં તરક્કી કરશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હા, જસવંતભાઈ બોલું. જી. જન્મ તારીખ 24/10/74, જી. સવારે 4:30 વાગે, સ્થળ અમદાવાદ સરદારનગર. જી, આપનો પ્રશ્ન કહેશો ભાઈ? માનસિક ત્રાસ માનસિક રહે છે મને, ને પૈસાની બરકત નથી રહેતી. જી. મકર રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, નોમની તિથિ છે. હા. ગુરુ તમારો ભાઈ 7મે છે, શુક્ર મંગળ જોડે છે અને સૂર્ય બુધ બી જોડે છે, જેના કારણે સમસ્યા છે. હવે એક 5 રુદ્રાક્ષ તમે પોતે ધારણ કરી દો અને એક સ્ફટિકની માળા પહેરી લો. એક સ્ફટિકની માળા અને એક 5 રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં ફેરફાર જોવાશે. આટલું કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિવાળા કાલે ઓફિસથી વહેલા નીકળાય, ઓફિસના કામમાં શાંતિ રહે, સરળતા રહે, વધારાના પૈસા કમાઈ શકો છો, 2-5 રૂપિયાનો આકસ્મિક લાભ થાય. પરિવારના સભ્યો સાથે સમય વિતાવો, પારિવારિક સુખ મળે, જીવનસાથી જોડે દિવસ સારો પસાર થાય. કેસરી શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિના સમય સાથે તમારા વિચારો પણ બદલાય. અમુક વખત કેવું હોય, સમય બદલાય એમ તમારા વિચારો પણ બદલાય. મિત્રો સાથે, પરિવાર સાથે દિવસ સારો અને સુંદર જાય. નાના મોટા નવા પ્રોજેક્ટ હાથમાં લાગે, રચનાત્મક શક્તિનો અનુભવ થાય. કાળો શુભ કલર, શુભાંક 8. તો ધન રાશિની વાત કરીએ તો મૂંઝવણ અને હતાશા મનમાંથી ટાળવાની જરૂર છે. સાંજે જરૂરી ચીજની ખરીદી કરી શકશો. વધુ પ્રેમ કરતી વ્યક્તિઓ સાથે દિવસ સારો જશે. નિર્ણય લેવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી શકે છે. લીલો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને આર્થિક હાનિ થાય. પ્રિય પાત્ર સાથે પિકનિક ઉપર બહાર હરવા ફરવા જઈ શકે.
દિવસ મિજાજમાં અને મજામાં પૂર્ણ જશે. ગંભીર મુદ્દા પર કાર્યો થશે. સાથે સાથે કર્મચારી સાથે મૈત્રપૂર્ણ સંબંધ પણ છે. ગોલ્ડન શુભ કલર શુભાંક 1 છે. કુંભ રાશિની વાત કરીએ તો નાના મોટા શેર બજાર મ્યુચ્યુઅલ ફંડમાંથી રોકાણ થશે. બાળકોને અભ્યાસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. સંબંધીઓના કારણે તમારી તકરાર ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ભવિષ્યલક્ષી યોજના બને. મરૂન શુભ કલર શુભાંક 5. મીન રાશિ માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધી શકો. જીવનસાથીની તબિયત સાચવવાની. જીવંત શાંત અને સુખી રીતે પસાર થશે. નાની મોટી ક્યાંય ઈજા ના થાય, વાગે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. અગ્નિ અને લોખંડથી સાચવીને રહીશું. પિંક શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, અને જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ લકમાબેન કાઢશે ને આવનારું ભવિષ્ય કેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. લકમાબેને કાઢ્યું છે ક્વીન ઓફ ફેન્ડ્સ. બહુ સારું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે આ કાર્ડ અને શું આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ આનો મેસેજ? તો લખ્યું છે કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ, ક્લિયર બાઉન્ડ્રીઝ સાથે ન્યૂ પ્રોસ્પેક્ટિવ, ન્યૂ થોટ્સ, ન્યૂ આઈડિયાઝ એન્ડ ક્લિયર વિઝન. તમારા આ વર્ષે સ્પષ્ટપણે નવા વિચારો સાથે નવી વસ્તુની શરૂઆત થશે. નવા કાર્યોમાં સફળતા મળશે. જે તે નાના મોટા સાહસ કરશો તેમાં સફળતા જોવાય છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય અને શું ધ્યાન રાખવાની જરૂર છે? ખોટા ખર્ચા ના થાય અને ક્યાંય નાનું મોટું દેવું ના થાય તેનું આ વર્ષે આપણે ધ્યાન રાખવાનું છે. શ્વાસની દ્રષ્ટિએ ગળા અને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. તો શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? તમારા પાકીટમાં અથવા તો તમે જે તે જગ્યાએ બેસો છો ત્યાં એક જમણી સૂંઢ વાળા ગણપતિનો ફોટો રાખજો અને રોજ દર્શન કરજો. આટલું કરવાથી વર્ષ સારું ને સુંદર જશે અને નાના મોટા લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.